વલસાડ જિલ્લામાં 17.5 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનનું ભવ્ય લોકાર્પણ. વલસાડ જિલ્લામાં પોલીસ તંત્રને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના હેતુથી આજે મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં અંદાજે 17.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનનું આજરોજ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા ભવનમાં પોલીસ કર્મચારીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી વહીવટી કામગીરીમાં વધુ સરળતા રહેશે. આ નવનિર્મિત પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનને કારણે વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે, તેમજ સામાન્ય જનતાની સુરક્ષામાં પણ વધારો થશે. પોલીસ કર્મચારીઓને રહેવા માટેની ઉત્તમ સુવિધા મળતા તેમની કાર્યક્ષમતામાં પણ મોટો વધારો જોવા મળશે. વલસાડ જિલ્લા માટે આજનો દિવસ સુરક્ષા અને માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થયો છે. આજરોજ ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનું જે નવું બિલ્ડિંગ જે બન્યું છે તેનું લોકાર્પણ સુરત ખાતેના કાર્યક્રમથી કરવામાં આવ્યું છે. સાથોસાથ વલસાડ રૂરલ પોલીસ લાઇનના બી ટાઈપના કુલ 40 મકાનોનું તથા સી ટાઈપના 2 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર રાતા ખાતે બનાવવામાં આવેલ બી ટાઈપના 48 અને સી ટાઈપના 12 તથા વલસાડ ખાતે ઈ ટાઈપના 1 એમ કુલ 28.60 કરોડના ખર્ચે જે અલગ અલગ પોલીસ પ્રકલ્પોનું જે નિર્માણ કરવામાં આવેલું હતું તેનું આજે લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે વલસાડ રૂરલનું, આપ સૌ જાણો છો તેમ વલસાડ રૂરલનું જે જૂનું બિલ્ડિંગ હતું એમાં અલગ અલગ રૂમોની સંકળાશ હતી અને જેથી કરીને જે પ્રજા જે આવતી હતી એને પણ ઘણી બધી અગવડ પડતી હતી. વત્તા જે રૂરલ પોલીસ સ્ટેશન છે સિટી વિસ્તારમાં આવ્યું હતું, હવે આ જે છે લીલાપુરની અંદર રૂરલ વિસ્તારમાં જ આવી ગયું છે. બિલકુલ હાઈવેથી નજીક છે, ખૂબ સારા લોકેશન ઉપર છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી જે પ્રજા છે એને એક તો અંતર ઘટશે અને સીધું એમને એક્સેસ થઈ શકશે, જેથી કરીને પ્રજાની મુશ્કેલીમાં નિવારણમાં પણ થશે. વત્તા જે પોલીસ છે વલસાડ રૂરલની એને પણ જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ વ્યવસ્થા કાયદો વ્યવસ્થિત પરિસ્થિતિ બને ત્યાં પહોંચવું હોય તો ખૂબ સરળતા રહેશે. વધુમાં જે પોલીસની સ્થાનિક પોલીસ છે સ્થાનિક વિસ્તારમાં રહી શકે, બિલકુલ પોલીસની નજીકમાં જ તે આપણે 40 મકાનોનું બાંધકામ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પોલીસ જ્યારે સમગ્ર પોતાના 24/7 પ્રજાની સેવામાં હોય છે ત્યારે પોતાના ઘરની ચિંતા કરતી હોય છે. એ દરમિયાન જો આવા સરસ અને સારા મકાનો જો અવેલેબલ થાય તો એ માણસ રિલેક્સ રહી શકે, પરિવાર એને સુખી રહી શકે, તો ચિંતામુક્ત થાય. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ જે કન્સેપ્ટ છે એના કારણે આજે આ મકાનોનું પ્રકલ્પ સિદ્ધ થયેલ છે. અમે એમના બધા આભારી છીએ અને આ જે તમામ વલસાડ જિલ્લા પોલીસ વતી હું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. વત્તા આજે સમગ્ર જે છે બાંધકામ માટે શ્રી ભરતભાઈ જે સતત આના માટે ફોલોઅપ લેતા હતા, માનનીય આપણા મંત્રી શ્રી કનુભાઈ કે જેમને પણ બજેટની અંદર પૂરું ફાળવણી કરવામાં આવી છે, જેથી કરીને અમે સૌનો આભાર માનીએ છીએ. તથા હંમેશા સહયોગમાં આપતા શ્રી હેમંતભાઈ અને અમારા જે હું તો જસ્ટ હમણાં આવ્યો છું પણ મારી પહેલાં જે અધિકારીશ્રીઓ હતા એ તમામે આની અંદર ખૂબ મહેનત કરી છે. શ્રી વર્માજી તમામને ખૂબ અભિનંદન આપું છું અને આજે રોજ પોલીસ સ્ટેશનનો જે શુભારંભ કર્યો છે એ માટે હું તમામનો આભાર માનું છું અને શુભેચ્છા આપું છું. વલસાડ જિલ્લામાંથી કેટલા પોલીસ જવાનો દોડમાં એમાં પાસ થયા છે તેની હા બિલકુલ, આપણે 200 કરતાં વધારે જવાનો પાસ થયા છે અને ગયા વર્ષે આપણે વલસાડ પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્ર ખાતે એમની લેખિત પરીક્ષાની તૈયારીમાં રાખ્યા હતા. પરંતુ હાલમાં અત્યારે નવા એલઆરડી આવેલા હોય આ વખતે આપણે ધરમપુર ખાતે આગામી સમયમાં એના વર્ગો શરૂ કરવામાં જઈ રહ્યા છીએ અને એમાં પણ આપણે પુસ્તકોને એને બધું આયોજન થઈ ગયું છે અને આગામી 10 દિવસમાં ત્યાં પણ આપણે તાલીમના વર્ગો લેખિત પરીક્ષા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે.